નમસ્કાર, હું છું નવલ ભુરિયા. આ સમયે તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગુજરાત. દાહોદ જિલ્લાના કોંગ્રેસ સમિતિએ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો. એ શું છે એ આપણે વિસ્તારપૂર્વક જોઈએ. ऑनलाइन हो गया, सभी बीएलओ ने सभी सर्टिफिकेट सबमिट कर दिए. इसके बाद में अभी फॉर्म 7, फॉर्म 8, सी फॉर्म 6 ऐसा भर भर के डिलीट करने की जो चल रहा है, ये हमें इसके सामने हमारा बहुत एतराज है. और इस तरह से किसी को आप वोटिंग अधिकार से ये नहीं कर सकते, तो वंचित नहीं कर सकते. मैं क्या बोलूँ, सब जब जन्म होता है तो नागरिक होते हैं लोग. जहाँ जन्म हुआ वो नागरिक होता है. माँ बाप के पूरा वंशावली लेके आपने सब ऑनलाइन कर दिया. इसके बाद में अब एक एक ढूंढ ढूंढ के सभी को डिलीट करवाते हो. और हमारे गृह मंत्री तो बोले थे 3D हम करेंगे. वो पार्लियामेंट में मैंने सुना था, मेरे रोंगटे खड़े हो गए थे. 3D बोले, डिटेक्ट, डिलीट एंड डिटेन. ये बहुत खतरनाक है. ये तानाशाही की ओर जा रही है सरकार. इस तरह से किसी लोगों को वोटिंग राइट से ये वंचित नहीं कर सकते. ये हमारा, आप देखो, हमें वो पूरा डिटेल चाहिए. वो 8 नंबर का फॉर्म, 8C और 7 नंबर का फॉर्म और 6 नंबर का फॉर्म, जितना हर रोज होता है ऑनलाइन करो तो हम ढूंढ पाए. थैंक यू वेरी मच. સાચા મતદારો મધ્યરદીમાંથી નામ ન કપાય. ઇલેક્શન કમિશનનું પણ જો ઇન્સ્ટ્રક્શન અને મોટો છે કે સાચા મતદાર છૂટવાના જોઈએ અને ખોટા મતદાર દાખલ ના થવા જોઈએ. તો કેટલા પણ કોઈ પણ પ્રકારની અરજી આવે તો એમની પ્રોપર ચકાસણી કર્યા વગર આપણે એમને પ્રોસેસ જ નથી કરતા. બીજી વાત એ છે કે કોઈનું નામ ઉમેરો થતા વખતે કદાચ આગુ પાછું થઈ જાય તો એટલું ફેર નહીં પડે. તમે ડિલીટ કરતા વખતે તો 3 વખત તકેદારી લેતા હોઈએ છીએ. तो एमा बीवानी जरूरत नहीं कि कोई नाम छोटी रीते डिलीट. सर, मगर सभी डॉक्यूमेंट देने के बाद में मैं अभी मेरा पूरा गांव का, मेरी बूथ का मैं बता रही हूँ, तो सब लोगों का हो गया. अभी मैंने इंक्वायरी किया बीएलओ में, तो ऐसे फॉर्म भर भर के 7 नंबर का फॉर्म भर भर के डिलीट करने के लिए फॉर्म भर दिया है. सर, इलेक्शन कमीशन ની जो गाइडलाइन છે એમાં લખેલું છે કે એસી ના કોઈ પણ ઇલેક્ટર એ કોઈ પણ વિરુદ્ધમાં વાંધા ઉઠાવી શકે. આપણે વાંધા હોય તો એ પુરાવા પણ રજૂ કરશે. पुरावा देने के बाद में सर ये फॉर्म भरवा के डिलीट करवा रहे हैं. आप चिंता क्यों करते हो? जो भी हम इतने चिंता करते हैं सर, हमारी तो जिंदगी खत्म हो गई, मगर जो आने वाले लोग हैं उनके लिए लोकशाही बचनी चाहिए सर. उनका वोटिंग अधिकार बचना चाहिए सर. नियम बाह्य कुछ नहीं होगा, बस रेस्ट अश्योर्ड. અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ અમે છેલ્લા અઠવાડિયે 10 દિવસ ફોર્મ નંબર 6, 7 અને 8ની માહિતી માંગી છે. આપણના કાર્યાલય દ્વારા આજ સુધી અમને માહિતી આપવામાં આવી નથી. 1 નંબર. બીજું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર 16,93,000 મતદારો છે. એની અંદર 14 લાખની આજુબાજુ મતદારો રહી ગયા છે. તો 2 લાખ મતદારો જે રહી ગયા એ કયા મતદારો રહી ગયા? એક વસ્તુ એ. પછી બીજું કે મામલતદારની અંદરથી ફોર્મ નંબર 6નો ગલત ઉપયોગ કરવામાં આવે છે. ખોટી રીતે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે છે અને ખોટી રીતે નામો કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજી વાત. પછી ત્રીજી વાત, ગુજરાતની અંદર ઘણા આદિવાસીઓ કામ પર છે, એમને નોટિસ આપણે ઇસ્યુ કરી શકતા નથી, એ લઈ શકતા નથી. એવા પણ ઘણા સાચા મતદારો મતદાનથી વંચિત રહી જવાના સાહેબ, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે. પરંતુ હું વિધાનસભા પોતે લડ્યો હતો સાહેબ. એક વ્યક્તિને ત્યાં જાલત મતદાન કરવા મોકલ્યો, બીજા વ્યક્તિને પરેલમાં, ત્રીજાને ખરજ ને ચોથાને ખરોદા. કી બંધ થયા બાદ પણ આવા ચેડા થાય છે મતદાર યાદીની અંદર સાહેબ. એટલે આપણે ખાસ ધ્યાન કરવું પડશે. મામલતદાર અને પ્રાંતની અંદર બહુ ગોટાળા છે. મારી દાહોદ વિધાનસભાની જ વાત કરું સાહેબ, 42,000 મતદારો હજી નોંધાયા નથી. તો કયા 42,000 મતદારો નથી નોંધાયા? 42,000 મરણ પામેલા તો નથી. અને સાહેબ 18,000 મતદારોને નોટિસ આપવાની વાત થઈ છે. 18,000 મતદારો એક જ વિધાનસભાની અંદર. એમાં તો કેટલાય ગુજરાત કામ પર છે. બીજા સાહેબ એની અંદર 28,000 મતદારો છે. જે મતદારો કયા છે સાહેબ? એક અઠવાડિયાથી અમે માહિતી માંગીએ કે બૂથ વાઇઝ અમને માહિતી આપો, બૂથ વાઇઝ માહિતી આપો.
પણ આજ સુધી બૂથ વાઇઝ માહિતી આપના કાર્યાલય દ્વારા આપવામાં આવતી નથી. એક અને સાહેબ ભારતીય જનતા કલેક્ટર પાર્ટી ઓફિસની વેબસાઇટ જોઈ લો, એના ઉપર બધા જ કઈ સાહેબ કઈ હાર્ડ જગ્યાએ કોપી માહિતી લખેલી સાહેબ છે. હાર્ડ કોપી નહીં આપો કોઈ- ત્યાં સુધી સાહેબ અમને ખ્યાલ આવશે નહીં. આપણે ભારતીય જનતા online પાર્ટી અને જો- આરએસએસ online દ્વારા સાહેબ સાહેબ સાચા coverage भी મતદારોને नहीं होता સાચા મતદારોને એમના મતથી વંચિત કરવામાં આવે છે. અમને બહુ મુશ્કેલીથી આ વોટ નાખવાનો અધિકાર આના બંધારણમાં મળ્યો છે સાહેબ. ઠીક. બીજી વાર મળશે નહીં અમને. એટલે પછી 3 મહિના બાદ સાહેબ પછી એવું ના થાય કે આ અહીંનો વતની છે કે નહીં, અહીંનો વતની છે કે નહીં. હમણાં બધા વ્યક્તિઓ એમના નામ નોંધાડવા માટે તૈયાર છે, દાખલા આપવા માટે તૈયાર છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા ક્યાં ને ક્યાં મેળા ટિપ્પણીઓ થાય છે. સાચા મતદારો, કોંગ્રેસના મતદારો કે સાચા ગરીબ લોકો રહીને જે ખાસ ધ્યાન દોરવાની જરૂર છે ઇલેક્શન સાહેબ. કમિશન દ્વારા કરવામાં આવી રહી છે, એમાં કોઈ પણ આની અંદર ઘણી જગ્યાએ બીએલઓ ને પણ સાહેબ ડરાવવા ધમકાવવામાં આવે છે. અને બીજું સાહેબ કે ફોર્મ નંબર 7 નો ગલત ઉપયોગ થાય છે સાહેબ. આ મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારીઓની સાહેબ આપ મીટિંગ લો અને એક સાથે કઈ રીતે સાહેબ ફોર્મો જમા થઈ જાય, એક સાથે વાંધા અરજીઓ જમા થઈને લોકોના સાચા મતદારોના નામ કઈ રીતે કમી થઈ જાય એ સાહેબ આપની જોવાની જરૂર છે. એ મીટિંગ લઈને સાહેબ આપ જોવો. અને પછી બીજું શું સાહેબ કે અમને માહિતી માંગીએ છે ફોર્મ નંબર 7 ની કેટલી વાંધા અરજીઓ આજ સુધી આપવામાં નથી આવી. એનું કારણ શું સાહેબ? ફોર્મ નંબર 7 ની માહિતી આ કલેક્ટર ઓફિસની અંદર કે જિલ્લા પંચાયતની અંદર જે ચૂંટણી કમિશન છે એ કેમ નથી આપતું સાહેબ? એનું કારણ શું? પ્રાંત નથી આપતા, મામલતદાર નથી આપતા, આપના દ્વારા પણ માહિતી આજ સુધી અમને મળી નથી સાહેબ. એ માહિતી અમને તાત્કાલિક ધોરણે મળે. સાહેબ આપ ચીફ છો, હર્ષદભાઈ, આપ ચૂંટણી કમિશન છો જ્યારે સાહેબ. જી. draft મતદાર યાદી ડિક્લેર થઈ તે જ દિવસે અમે બધા હાલની સાહેબ. પક્ષોની મીટિંગ બોલાવી જી. હતી. દરેક તબક્કા ઉપર જે જે કામગીરી થાય છે બધા જ પોલિટિકલ પાર્ટીઓને અમે અવગત કરાવતા હોઈએ છીએ. એમાં જો મેઇન લોકો છે ને એ આવે. કેટલાક વખત આપણા પ્રતિનિધિઓ મોકલતા હોય, આ પ્રતિનિધિઓ આપ લોકોને બ્રીફ નહીં કરતા હોય અને આપણને ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી શું થયું છે. એટલા માટે જ્યારે પણ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર કે ઈઆરઓ જ્યારે મીટિંગ બોલાવે તો તમે લોકો જો મુખ્ય લોકો છો એ તે મીટિંગમાં હાજર રહો એવું મારી અપેક્ષા છે. હાલમાં સાહેબ અમને માહિતી ફોર્મ નંબર 7 ની નથી મળતી એટલે પ્રાંતની અંદર ને મામલતદારની અંદર ગલત થાય રહ્યું છે. કઈ ઈઆરઓ માં નથી મળી એ મને બતાવજો તો હું ચેક કરાવું. રોજે જઈએ રોજે સાહેબ અહીંયા કઈ કઈ સપોર્ટ सर जब फॉर्म भरते हैं, चुनाव लड़ने के लिए फॉर्म भरते हैं, तो आप है ना ऐसा पूरा का पूरा जो डॉक्यूमेंट होते हैं तो लटकाते हैं, तो आप वो करना शुरू कर दो. हर हर Guideline में हर शुरू सर ગાઈડલાઈન તે વખતે જો હોય એ ફોલો કરતા હોય. 7 नंबर ना फॉर्म की माहिती चाहिए हमें जो डिलीट करने की बात मैं है. देखता हूँ. तो आप है ना वो हर तालुका लेवल पे ये बूथ में इतने 7 नंबर के फॉर्म आए, ये बूथ में ये आया, 8 का तो नया जुड़ने की बात है, मगर वो 7 नंबर का तो डिलीट करने की बात है. तो उसको आप हार्ड कॉपी दे दो. क्योंकि मैं बोलती हूँ सर, मेरा फतेहपुरा में तो बहुत सारी जगह ऐसी है कि कवरेज ही नहीं होता है, मोबाइल फोन नहीं होता तो वहाँ नेट कनेक्शन कहाँ है. तो हर तालुका में मैं इतनी विनती करती हूँ, 2 हाथ कर बंद सर बोलती हूँ कि आप हर तालुका मामलतदार को बोल दो कि हर बूथ का जो 7 नंबर का फॉर्म आता है वो निकाल के शाम को कॉपी रख दे, हार्ड कॉपी. जिसको देखना है वो जाके देख ले. ये तो कर सकते हैं सर. ગાઈડલાઈન માં છે. अरे सर ગાઈડલાઈન સાહેબ ગોળી ભારતીય જનતા પી ગઈ છે. ये हम नहीं RSS ને मानेंगे. ભારતીય જનતા પાર્ટી ગાઈડલાઈન ને ગોળી પી ગઈ એટલે મારી વિધાનસભાના સાહેબ 13,500 મતદારો ડિલેક્ટ થયા હતા. આ છે આસિફભાઈ, એમનું મતદાન એક જાલક ની અંદર આવ્યું, એમની મિસિસ નું પરેલમાં આવ્યું, ને એમની છોકરીનું કરજમાં આવ્યું. એવા ને એવા ઘણા લોકોના જે મતદારો 13,500 વોટ ડિલેક્ટ થયા હતા સાહેબ. એક મિનિટ અર્જુનભાઈ. મારા ઘરમાં 5 જણા બરાબર સર, એમાં મારી મિસિસ નું અલગ, એ 4 અલગ કિલોમીટર જગ્યા દૂર, બતાવો. 4 કિલોમીટર દૂર, બીજું 3 કિલોમીટર દૂર. જ્યારે તો હું તો જન્મથી થઈ રહ્યો છું ને, મારું 10 કદમ પર ઉર્દુ સ્કૂલ છે, ત્યાં મારું હોવું જોઈએ. તો મારી મમ્મીનું ત્યાં છે, અમે 4 જણનું ઝાલોદ રોડ શાળામાં. આજે બી ત્યાં છે, હજુ બી નથી થયું. મેં 10 વાર એને આપ્યું છે કે હું અહીં રહું છું વર્ષોથી, તમે કઈથી મને મારું એડ્રેસ કઈથી લાયા? તમે એસઆઈઆર જે ભરાયો હમણાં, એમાં તમારા બીએલઓ પાસે અમે ગયા તો બીએલઓ નું કેવું એમ છે કે તમે રહેતા જ નથી, તો અમે કઈ રીતે તમારું પ્રૂફ તો તઈનું છે. તો મેં કીધું અમે તો અહીં લાયા જ નથી. તમે પોતે, તમને ક્યારે રાતે સપનું આવ્યું અને તમે સવારમાં અમારા નામો અહીં કરી દીધા સાહેબ? તો અમારા નામો પર આટલું બધું થતું હોય, જો મતદાર યાદીમાં આટલું, હું શહેર કોંગ્રેસ પ્રમુખ છું અને હું વર્ષોથી તઈ રહું છું સાહેબ, તો પણ મારા ઘરમાં 4 અલગ સ્કૂલમાં, મારા પડોશીનું ગરબાડામાં બી એકનું આવ્યું છે, મારા પડોશીનું જે વર્ષોથી જન્મથી તઈ રહે છે.
તો આ સાહેબ આ જો આવી રીતે ચેડા થતા હોય તો અત્યારે તો એના કરતાં વધારે ચેડા થશે. બીજું કે આજની તારીખમાં સૌથી વધારે લઘુમતીઓનો નામો કાઢવાની સૌથી મોટી સાજિશ જે થાય છે આજની તારીખમાં, દાહોદમાં પણ લઘુમતીઓના નામો કાઢવાની જ વાત ચાલે છે. પહેલા તો બિચારા ઘરમાં બેઠા છે, અહીં 7 નંબરનું ફોર્મમાં ક્યારે નામો કમી થઈ જશે ને એનું કઈ અમને ખબર નથી સાહેબ. એટલે એના પાસે આપ વધારે BLO ને રજૂઆત કરી સાહેબ કે તમારું જ્યાં છે ત્યાં રહેશે એમ. પણ એ વર્ષોથી એમની જોડે પ્રાથમિક શાળા છે એમાં નામ હતું, એની મતદાર સ્લીપ પણ ત્યાંની જ આવે છે, પણ વોટ નાખવા જાય મતદાર યાદીની અંદર એમનું નામ રહેતું નથી. પછી દિલ્હીથી પેલી વેબસાઇટ મંગાડીને એમાં ચૂંટણી કાર્ડ નંબર નાખે તો ખબર પડે કે એમનું તો 5 કિલોમીટર દૂર છે સાહેબ. આવું થાય છે. આગળ બી તમને રજૂઆત કરી ગયા હતા અમે વિધાનસભા બાદ, અને પ્રાંતમાં બી અમે સાહેબ લેખિતમાં રજૂઆત કરી હતી. સાહેબ આનું યોગ્ય કાર્યવાહી કરો એવી વિનંતી અમે તો કરી. સાહેબ हर रोज हार्ड कॉपी शाम को रख ले. જ્યારે પણ મતદાર યાદી ડિક્લેર થાય દર વર્ષે દરેક પાર્ટીના જો રાષ્ટ્રીય પક્ષો છે એમને અમે યાદી આપતા હોઈએ છીએ. એમાં સુધારા વધારા, ઇવન બૂથોને પણ સુધારા વધારા દર વર્ષે કરતા હોઈએ છીએ આપણે. તે વખતે અમે બધા પાર્ટીના પ્રમુખોને બોલાવતા હોઈએ છીએ. તે વખતે રજૂઆતો આવે તો એને અમે કન્સિડર જ કરતા હોય. તમે કરો છો સાહેબ, પણ પ્રાંત અધિકારી કે મામલતદાર સાહેબ એમને તમે સ્ટ્રિક્ટ થાવ કે આવું કેમ થાય, લોકોના નામ અહીંથી ત્યાં કેમ જતા રહે, લોકોના નામ ડિલેટ કેમ થાય. તમારા અધિકારીઓને સાહેબ તમે મીટિંગ લઈ એમના પર સ્ટ્રિક્ટ થાવ તો આ બધું બંધ થઈ જશે સાહેબ. सर आप 4 प्रांत को बोल दो कि हर तहसील में ये જે પ્રમાણે આ સમાચારમાં તમે જોયું, કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કલેક્ટરને બંનેની વચ્ચે જે ચર્ચા થઈ, આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને વોઇસ ઓફ ગુજરાત ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે.